ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં મારામારી સર્જાતા 5 જેટલા લોકોને ઈજા પહોંચી જેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ હતી તેમાં 5 જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈને મારામારી સર્જાઈ હતી જો કે થોડા દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો। नीचे बैठा था एक भाई आया हमारे ने गाड़ू देवा मळ्या वाड़ू देखाड़ानो अवाज आव्यो हूँ नीचे आव्यो अमे 10-15 रोड को मारा पानना લીધે ઊભો હતો તો ના એ બધા ટૂંકા જેમ ભાવે એમ મને મારા કાકાને મારા પપ્પાને કોને કોને ચોરી કરે મને બુડે સબીરભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? નવાપરા રોડ સાહેબ। શું બનાવ બન્યો હતો? હું સાહેબ મારો દૂધના દુનિયા પતાવીને આવતો હતો તો મારો છોકરો આવ્યો તો પપ્પા મને ઊભો રાખીને માર્યો। કોણ હતું ને કેટલા જણા હતા? 15-20 જણાનું ટોળું હતું સાહેબ। શું કારણે મારવામાં આવ્યા? જૂની અદાવત। કેટલાક જણા હતા? એમની પાસે હથિયાર શું હતા? અને હથિયારમાં સાહેબ ધોકા હતા, પાઇપ હતા, એક ભાઈના હાથમાં તલવાર હતી। ફારૂકભાઈ શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની છે? ઘટના મારા ઘર પર આવીને લોકો મારવા આવ્યા, જ્યારે વધારે ગાળું બોલે ને મસ્જિદના વાળા કરે કાંઈક હિસાબમાં ગોટાળો છે એ કોક કહીને અમારી યારે ઓલી કર્યા કરે। 3-4 કરોડ રૂપિયાનો લોચો કરેલો છે એ કોઈ કોક કે એટલે એની યારે બાંધવા મળે ને અમારું નામ છે કે તમે ચડાવો છો આવું છે ને ઘરમાં તલવાર ને ધોકા ને પાઇપ લઈને મારવા આવ્યા 20-25 જણા। અમારા ઘર ઉપર ઘા કર્યો, દુકાન ઉપર ઘા કર્યો। અંદાજે કેટલા જણા હતા મારવામાં? 20 જણા હતા।